અમરેલી બ્રેકિંગ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ। ગત મોડી રાત્રે કોગી નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ। ધારીના દુધાળા નજીક કંઈ કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો। અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો। અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ। પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળા બની હતી। ઘટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉપર ગત રાત્રે હુમલાની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી। કોગીના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસપીની પ્રતિક્રિયા। એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા। રાત્રે 12 વાગે પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો। સંજય ખરાત: અજાણ્યા લોકોએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી પર હુમલાનો કર્યો હતો। સંજય ખરાત: ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગત રાત્રે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કરવાનું જણાવેલ। ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે। પ્રતાપભાઈએ આક્ષેપો કર્યા છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। તુલસી શ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાત્રે દિવસ લોકોની નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે। ટુરિસ્ટને લઈ સિનિયર અધિકારીનું પણ પેટ્રોલિંગ રહેશે। પ્રાથમિક ધોરણે જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું। રિપોર્ટર સફરાજ ખોખર, અમરેલી। પોલીસ સ્ટેશન આગળ હોતા તૈયાર છે એની સહી બાકી છે સાહેબની સાહેબ મનિકની ગાડી પકડવા ગયા તો હાલો ભલે મોટું આવે ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો कि ये तुलसीश्याम बाजूથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલો કરેલ છે। તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી। ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલ હતો ત્યાં પહોંચીને આવું કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી। ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાથે હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું। જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ સમયમાં ફરિયાદ પણ દાખલ કરી છે। જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરે છે જે આક્ષેપ છે એ અમારા ગાડી ઉપર તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ। તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે। તે બાબતે કોઈ પણ પ્રકારના ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાનું પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે। સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે પ્રાથમિક ધોરણે આવી ઘટના બની છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે।